કેમ છો મિત્રો? કેટલા દિવસ પછી તમારો મોકો મળ્યો છે તમને બતાવવાનો. જો અમે નિશિતભાઈ, સાહિલભાઈ બધા ડ્રોન લઈને આવી ગયા છીએ અહીંયા સ્પેશિયલ, અને હવે તમને બતાવશું વિડીયો ડ્રોન વાળો. બીચ ઉપર આવી ગયા છે જો આમ સ્પેશિયલ. 50 જોવાની છે હવે. આખો તમને વ્યૂ, આઈનો વ્યૂ એક નંબર છે. હવે હા. જોવો ખાલી તમે વ્યૂ જોયા રાખો, બહુ જોરદાર છે એમ. મજા જ એવા રાખશે તમારી હાટુ, એટલે જ અહીંયા આવ્યા હી બીચ ઉપર. કેટલો સમયથી હું તમને પ્રોમિસ કરતો હતો, આજે પૂરું થયું. ટાઈમ મળ્યો ને એટલે. સારું મારી માટે આજે ચાલો ઉડાડી બધા. ભાઈ જો આને ઉડાડવાનું શરૂ કરી દીધું છે. તો હે ને આવ થઈ ગયો છે, ડ્રોન આવે છે. અહીં કે ઉતારવા જેવું છે નહીં, બહુ પવન છે જોરદાર. તો મારે નીચે લઈ જવું પડશે ને ઉતારવા હાટુ. તમે બતાવું સાહિલને મોકલું હું ત્યાં. તો આવી ગયા આપણે અહીંયા હવાનું પ્રેશર એકદમ ઓછું છે, તો હવે આપણે ડ્રોન નું લેન્ડ કરાવવાનું છે. જો ભાઈ સક્સેસફુલી તો આપણે લેન્ડ કરાવી દીધું છે આપણે ડ્રોન નું. અને આ દર્શનભાઈ ધોયડા આવે છો. ભાઈ ત્યાં જગ્યા જ નહોતી અને પવન એટલો ભાઈ આવતો ભાઈ હતો ને. ભાઈ પવન એટલો આવતો હતો ને મિત્રો, અહીંયા લેન્ડિંગ કરાવવું પડ્યું. અહીંયા જો ઓપન સ્પેસ છે ને, તો અહીંયા સાહિલભાઈ ને મોકલા કે ભાઈ તું ત્યાં જા, પણ ડ્રોન નું જો કાંઈ લઈ ન જાય, કોઈ લઈ તો ન જાય, પણ તો બી ધ્યાન રાખવું પડે ને, પ્રોપર નીચે ઉતરે છે ને. કારણ કે આ ભાઈ લેન્ડિંગ કરતી વખતે બહુ ધ્યાન રાખવું પડે આ ડ્રોન ને. કારણ કે ફ્રી વે છે ને, સ્પીડ વધારે હોય, જો આમ તેમ થઈ જાય તો તરત ક્રેશ થઈ જાય. સારું ચલો